નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પરમાર અશ્વિન. તમારા બધાનું સ્વાગત છે જર્ની વિથ અશ્વિનના નવા વિડીયોમાં. આજનો આ વિડીયો ખાસ છે ને હાલ અત્યારે હું છું વડોદરા. આ છે વડોદરાનું બસ સ્ટેશન. અહીંયા પીવીઆર પણ છે, જોઈ શકો છો. અને આ છે તેનો એન્ટ્રી ગેટ. એક્ઝેક્ટ અહીંયા છે એન્ટ્રી ગેટ અને આ છે એકદમ મોલ ટાઈપ આપણું વડોદરાનું બસ સ્ટેન્ડ. અને એક્ઝેક્ટ સામે આપણને જોવા મળે છે બુલેટ ટ્રેનનું કામ પણ ચાલે છે. બુલેટ ટ્રેનનું કામ પણ ચાલે છે. અને આ છે રેલવે સ્ટેશન સામે જ. સામેથી એક બસ આવી રહી છે. તો મિત્રો અહીંયા તમને નાસ્તો તેમજ વેફર ને કોલ્ડ ડ્રિંક ને બિસ્કિટ ને ઘણું બધું મળી જશે. તો મિત્રો અહીંયા બેસવાની પણ માટે બેન્ચીસની પણ સુવિધા છે. સામે ઘણા બધા પ્લેટફોર્મ છે અને નાસ્તો છે, રમકડા છે. તો મિત્રો આજનો આપણો રૂટ રહેવાનો છે વડોદરાથી ઉજ્જૈન. વાયા રહેશે હાલોલ, ગોધરા, દાહોદ, પિટોલ, જાંબા અને તેમજ રાજગઢ, ધાર અને ઇન્દોર. તો મિત્રો આવું કંઈક છે આપણું ડ્રાઈવર કેબિન. આજની બસ રહેવાની છે અશોકની અને આવું છે કંઈક ડ્રાઈવર કેબિન. જેમ કે આપણે ઉદયપુર થી અમદાવાદ બનાવ્યો હતો તેના જેવું જ છે. અને અહીંયા આપણને સ્કેનર આપ્યું છે જેનાથી તમે આપણે જીએસઆરટીસી ને બસની જર્નીની રેટિંગ આપી શકીએ. અને અહીં ડસ્ટબિન પણ છે અને આમાં 3x2 નું કોન્ફિગરેશન મળે છે આપણને. અને અહીંયા સામાન માટે રાખ્યું છે. આને શું કહેવાય સુમિતભાઈ? લગેજ સ્પેસ કહી શકાય. અને અહીંયા ટાઈમિંગ પણ આપે છે. અત્યારે બંધ છે, બસ બંધ છે તેના કારણે. અને જીપીએસ પણ મળી જાય છે આ બસમાં આપણને. આપણે પહોંચી જશું એક્ઝેક્ટ 3 થી 4 વાગે આપણે પહોંચી જશું ઉજ્જૈન. વાયા આપણે થઈને જશું ઇન્દોર. ટોટલ આપણને સીટ મળે છે 44, 45 ને 46 સીટ છે. અને લાસ્ટમાં આપણને એમાં સીટ બેલ્ટ પણ જોવા મળે છે. અને અહીં લાસ્ટમાં તમને સ્પેસ સારી મળે છે. જો ઘણી બધી સ્પેસ છે. એક્ઝેક્ટ 6:36 આપણે તૈયાર છીએ ઉજ્જૈન જવા માટે. આપણી ગાડી રેડી છે. સામે ચાલી રહ્યું છે બુલેટ ટ્રેનનું કામ. મિત્રો વાત કરીએ તો બરોડાથી ઉજ્જૈનની ટિકિટ પ્રાઇસ 480 રૂપિયા છે. અને ઉપડવાનો સમય છે સવારે 6:30 વાગે. અને પહોંચવાનો સમય છે સાંજે 4:30. અને વાયા રહેશે હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ અને ઇન્દોર અને સાવેર થઈને જશું આપણે ઉજ્જૈન. તો મિત્રો અત્યારે આપણે વડોદરાને એક્ઝિટ કરી નાખીએ છીએ. હવે આપણે ચડશું હાઈવે.
મિત્રો આ છે આપણું બીજું ટોલ નાકું. પહેલું ટોલ નાકું આપણે હાલોલ રોડ, વડોદરાથી હાલોલ રોડ જે છે તેના ઉપર આપણને મળ્યું હતું, તે હાઈવે પર મળ્યું હતું. અને આપણને બીજું ટોલ નાકું આવ્યું છે. તો મિત્રો સ્વાગત છે તમારું હાલોલ સિટીમાં. આ છે હાલોલ સિટી. અહીંયા પણ ઘણું બધું ટ્રાફિક છે, ઘણી બધી કાર, અને સામે આપણને દેખાય છે તે છે બસ સ્ટેશન. તો મિત્રો આ છે હાલોલનું બસ સ્ટેશન. સામે બીજી પણ એક ગુર્જર નગરી પડી છે. ઘણા બધા પેસેન્જર લોકો છે. અત્યારે આપણે આવી ગયા છીએ કાલોલ બસ સ્ટેન્ડ. આ છે કાલોલ બસ સ્ટેન્ડ. મિત્રો વડોદરાથી ઉજ્જૈનનું અમારું આ ત્રીજું ટોલ નાકું છે, જે આવેલું છે કાલોલ પાસે. મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ વેજલપુર. આ છે વેજલપુરનું બસ સ્ટેન્ડ. 3 નંબરના પ્લેટફોર્મ ઉપર રાખ્યું છે. તો મિત્રો આ બસ સ્ટેશને ઘણી બધી બસ છે. હમણાં આમ એક મેગોન્ડોલી પણ હતી. તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ વેજલપુર અને વાગ્યા છે એક્ઝેક્ટ 8:13 થઈ છે. એટલે 8:15 આરામથી વેજલપુર મળે છે. આ બસ તમે બુક કરી શકો છો ઉજ્જૈન જવા માટે, વડોદરાથી ઉજ્જૈન. અમે પહોંચ્યા છીએ ગોધરા બસ સ્ટેન્ડે. આ છે ગોધરાનું બસ સ્ટેન્ડ. આઈ થિંક આ ટેમ્પરરી બસ સ્ટેન્ડ છે, મને એવું લાગે છે, કારણ કે હજી એક બીજું પણ બસ સ્ટેન્ડ છે, તે ખંડર છે. અને અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 8:50. માત્ર ખાલી 2 થી 3 મિનિટનો જ હોલ્ટ હતો. હવે પાછા જાય છીએ આપણે ઇન્દોર સાઈડ.
તો મિત્રો સ્વાગત છે તમારું દાહોદ સિટીના અંદર. આપણે અત્યારે પહોંચી ગયા છીએ દાહોદ. વાગ્યા છે 10:15 એટલે 10:15 જેવું થયું છે અને આપણું સ્વાગત છે દાહોદ સિટીના અંદર. આ જોઈ શકો છો તમે દાહોદનું માર્કેટ છે. દાહોદથી વિડીયો કોણ જોવે છે મને કમેન્ટ કરીને કહેજો. અને દાહોદમાં શું ફેમસ છે નાસ્તામાં તેમજ જોવા લાયક સ્થળ કયું છે તે પણ કમેન્ટ કરીને કહેજો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાહોદના બસ સ્ટેશને. ઘણું બધું ટ્રાફિક છે. અમે અત્યારે દાહોદથી સિટીમાંથી એક્ઝિટ કરીને હાઈવે ચડી ગયા છીએ. ચેકપોસ્ટ આવી. આ છે ગુજરાત મધ્યપ્રદેશ ચેકપોસ્ટ. અહીંથી આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ મધ્યપ્રદેશના અંદર. सामने जो आपको दिख रही है वो है जामुआ की मार्केट.
તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ શ્રી બાલાજી શુદ્ધ શાકાહારી. અમારે અહીંયા હોલ્ટ હતો 10 થી 20 મિનિટનો હોલ્ટ હતો અને અત્યારે અમે નાસ્તો કર્યો કચોરી અને બીજું સમોસા અહીંયા બેસીને મસ્ત. અને હવે અમે અહીં બેઠા છીએ અને આ છે આપણી બસ. અત્યારે અમે શ્રી બાલાજી રેસ્ટોરન્ટે અમે નાસ્તો કરીને પાછા બસમાં બેસી ગયા છીએ અને હવે અમે જવા માટે રેડી છીએ ઇન્દોરથી જશું ઉજ્જૈન. જો કેટલું મસ્ત ખેતર છે, કેટલા બધા ઝાડવા છે. સામે એક ગામ છે, મોટું ગામ છે. બાકી મસ્ત કેબિનનો નજારો આવે છે, એકદમ બધી મજા આવે છે. અને સુમિતભાઈ છે સૂઈ ગયા છે પાછા. અને જો કેબિનનો નજારો મસ્ત બેઠો હતો. અહીંયા મોબાઈલ ચાર્જિંગ થાય છે. આ બસ છે આપણે સામેવાળી બસ જે છે ઇન્દોરથી વડોદરા સુધી, ઉજ્જૈનથી વડોદરા.
આપણે ઉજ્જૈન. તો ઇન્દોરનો બહારનો નજારો કંઈક આવો છે. આ છે માર્કેટ. હવે તમે મને લોકો કમેન્ટમાં કહેજો કે ઇન્દોરમાં સૌથી ફેમસ શું છે નાસ્તામાં, તેમજ અહીંયા જોવાનું પણ શું છે. આપણે ઉજ્જૈન તો જવાના છીએ, પણ અહીંની લોકલ શું ખાવાનું ફેમસ છે, તેમજ અહીંયા ફરવા માટે બીજું શું પ્લેસ ફેમસ છે તે પણ મને કમેન્ટ કરીને કહેજો. ચોક્કસથી આપણે આ ઇન્દોર એક્સપ્લોર કરશું. જો ઇન્દોર પહોંચી ગયા છે. ઇન્દોરથી પેસેન્જર બધા ઉતરી રહ્યા છે. મિત્રો આ છે ઇન્દોર સિટી, એકદમ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. હેલો પોલીસ નો સ્ટાફ ચાલતો હા ગાડી પાછળ ચાટ લખાવવું પડે. બડા ગણપતિ ડૂબી હે ડૂબી
કાલકા છે, રામકાજ છે, કાળ ભૈરવ છે. એમાં તો પણ આખો દિવસ અત્યારે વરસાદ આકાર કાળ ભૈરવનો તો અને પાછું આવવાનું નદી આવી હવા. તો મિત્રો ઉજ્જૈનમાં તમારું સ્વાગત છે. આ છે ઉજ્જૈન. તો મારી સાથે બોલો હર હર મહાદેવ. સાત કિલોમીટર છે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈનના નાના ખેડા બસ સ્ટેશને. આ છે નાના ખેડાનું બસ સ્ટેન્ડ. આપણી બસ અહીંયા પાછળ લાગી ગઈ છે જીએસઆરટીસીની. તો હવે આપણે જઈશું દર્શન કરવા, તેમજ આપણી હોટેલે આપણે જવાનું છે. ત્યારબાદ હું તમને દર્શન પણ કરાવીશ. તો મારી સાથે બોલો જય મહાકાલ. गाइस हम भी है, ये हमारे शहर है कहीं नहीं घंटू फोटा क्लिक कर ले। મિત્રો અત્યારે મેં દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લ્યો. તો બોલો મિત્રો હર હર મહાદેવ. અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં बाकी अश्विन ने सब्सक्राइब कर देजो, लाइक कर देजो भाई, खूब मेहनत करे। થેન્ક યુ.